તો ભાઈ બધાને હર હર મહાદેવ. હું કે આપણે 1 મહિના પછી આ વિડીયો બનાવીએ છીએ અને આની પહેલા તમે જોયું છે કે હું કેદારનાથની યાત્રામાં જતો હતો, એના તમે વિડીયો જમ્મુ કાશ્મીર સુધી જોયા છે અને અચાનક મારા વિડીયો આવતા બંધ થઈ ગયા. એટલે ઘણા બધાને ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધાને મેસેજ આવ્યા હતા અને મેં રિપ્લાય ઘણા બધાને આપ્યા હતા. તો એમાં એવું છે કે આપણે જમ્મુ કાશ્મીર સુધી ગયા હતા અને નોન સ્ટોપ ટ્રાવેલિંગ કરેલું અને એના કારણે આપણે જે પર્વત ઉતરી અને નીચે આપણી તબિયત બહુ બગડી ગઈ. એટલે મારે ફૂલ તબિયત બગડી ગઈ અને કારણે મારું નક્કી જ હતું કે ભાઈ હવે કે ઘેર જાય કે ગમે જે આપણા આગલા પ્લાન છે એને કેન્સલ કરી. એટલે મેં પછી નક્કી કર્યું કે ફૂલ મનોબળથી કે ભાઈ આપણે ઋષિકેશ વ્યા જાય. આગળ જે રુદ્રપ્રયાગના ઘણા બધા પ્લાન હતા એ કેન્સલ કરી અને ડાયરેક્ટ કેદારનાથ જાવું. પણ પછી એવું છું કે હું ઋષિકેશ જતો હતો રોકાવા માટે અને ત્યારે પાછો ફોન ચોરી થઈ ગયો. એટલે હવે આપણે એકલા ફરતા હોય અને અરે ફોન ચોરી થઈ ગયો, પ્લસ એક તો મજા નથી. એટલે બે કારણોસર આપણે ઘણી બધી તકલીફ થાય. ફોન ચોરી થઈ જાય તો ઓનલાઈન પેમેન્ટ હોય, બધું ઓનલાઈન લોકેશન, ઓનલાઈન ટિકિટ, આ બધા પ્રોબ્લેમ ફોનથી પાછા આવે. એટલે નો છૂટકે પછી આપણે ઘેર આવવું પડ્યું અને હવે પાછો ફોન લઈ લીધો છે. એટલે હવે પાછા આપણે વિડીયો ચાલુ કરી દેવું અને આપણે જે કેદારનાથનો સંકલ્પ છે એ હમણાં થોડા ટાઈમમાં એને પૂરા કરશું. હર હર મહાદેવ.